કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને છે નુકસાની જોવા મળી રહી છે, ત્યારે ગોંડલ તાલુકાના વાછરા ગામે આજે આપણે આવ્યા છીએ અને અહીંના ખેડૂતો સાથે વાત કરીશું કે ખેતરમાં કેટલી નુકસાની ગઈ છે અને સરકાર પાસે શું અપેક્ષા રાખશે. તમારું નામ અને કેટલી નુકસાની ગઈ છે? મારું નામ જેતાણી હાર્દિક કિશોરભાઈ છે. હું ગામ વાછરાનો રહેવાસી છું. મારે મરચીનું વાવેતર 6 વીઘાનું છે. તમામ મરચીના વાવેતરમાં 80 થી 90% નુકસાની છે, તે હાલ તમે જોઈ શકો છો. અત્યારે દવા ખાતરના વીઘે 25 થી 27 હજારના ખર્ચા થઈ ગયા છે, તેમ છતાં કોઈ પણ વળતર મળે એમ છે નહીં શક્યતા આગળના સમયમાં. હાલના સમયમાં સરકારશ્રીને નિવેદન છે કે તમે આ કોઈ પણ સ્વરૂપમાં તમે રોજીરોટી મળે તે માટે કંઈક સહાય આપો, અથવા તો તમે સર્વે કરાવીને કાંઈ પણ જાતની નુકસાનીની ભરપાઈ થાય તે માટે સહાય કરો. કેટલી નુકસાની છે, શું શું વાવ્યું છે, કેટલી જમીન? તમામ અત્યારે નુકસાની છે. 12 વીઘા મારે જમીન છે. એક પણ મોલ સારા નથી, બધા બગડી ગયા છે, તે તમે સામે નજર સામે જોઈ શકો છો. સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? આવનારા સમયમાં અમને આવી નુકસાનને ભોગવવાનો વેઠવાનો વારો આવ્યો છે તો દવા ખાતરના કોઈ ફી, કોઈ પણ કારણોસર અમારી પાસે પૈસા અત્યારે છે ને, ઉધારી ઉછીના લઈને આવ્યા છીએ દવા ને ખાતર, તે માટે સહાય આપે અને આવનારા સમયમાં છોકરાને અમારે ભણાવવા માટે સહાય આપવી જોઈએ. નકર ખેતી કરે, આવનારા સમયમાં ખેતી કરે કોઈ એવું રહે નહીં માણસ. આપણી પાસે બીજા પણ ખેડૂત છે, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમારું નામ ને કેટલા વીઘા જમીન છે? જમીન છે 50 વીઘા. નરેશભાઈ મગનભાઈ જેતાણી, ગામ વાછરા. હવે આમાં કોઈ સર્વે કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે પૂરેપૂરું 100% અત્યારે નુકસાની છે અમારા ગામમાં. આખો ગોંડલ તાલુકો છે. હું તો સરકારશ્રીને એમ કહું છું કે આ જે ધિરાણ રેસ ખેડૂત દેવાદાર થાય છે, એ અત્યારે દેવાદાર થઈ જ ગયો છે ખેડૂત, અને આ વસ્તુમાં હવે સરકાર નિર્ણય લઈ અને આ ધિરાણ જ માફ કરી દે. આનું જે કઈ લોન લીધી છે, કોઈ ધિરાણ લીધું છે, એ અત્યારે ભરપાઈ થાય એમ જ નથી. તમે કદાચ સહાય કરો ને તોય ભરપાઈ નથી થાય એમ. આ વસ્તુ અત્યારે એ પરિસ્થિતિ છે. એટલે તાત્કાલિક આનું નિવારણ આવે, નહીતર અમે આવેદન પત્ર અમે દેશું અને આંદોલન કરવું પડે તો કરશું. બાકી આ કોઈ વસ્તુમાં અત્યારે તમે સર્વે કરવાની જરૂર નથી. ગામમાં 100% આખો ગોંડલ તાલુકો અત્યારે તમે સર્વે કરો કે ન કરો, સેટેલાઇટ તમે જોવો અત્યારે સેટેલાઇટ થી શું પોઝિશન છે. આમ તો તમારું ઓમાં સેટેલાઇટ કામ કરે છે, પણ અત્યારે તમે જોવો. બસ એટલું જ નિવેદન છે આપણું. તમારે કેટલી જમીન છે ને તમારે શું નુકસાની થઈ છે? કપાસ, મગફળી, ડુંગળી અને આપણે સોયાબીન અને કપાસ, મરચી. સરકાર પાસે કેટલી અપેક્ષા રાખશો? સરકાર પાસે અમારી બીજી કોઈ અપેક્ષા નથી. અમારું ધિરાણ માફ કરી દે અને દેવાદાર જે ખેડૂત છે એને માફ થશે તો જ ઊભો થશે, નકર એ પડેલો ને પડેલો છેલ્લે આત્મહત્યા હોત કરવી પડશે ખેડૂને. અને એના કારણે જ આ વસ્તુ થાય છે. અત્યારે આ માવઠું કાલ રાતના હજી ધોમ વરસાદ આવ્યો, તો આમાં સર્વે કરવાની ક્યાં વાત જ છે. બસ સરકારને એટલું જ નિવેદન છે આપણું કે આ વસ્તુમાં તમે તાત્કાલિક ધોરણે નિર્ણય લ્યો કે આ ધિરાણ છે, કોઈ ઓલું છે, બધું માફ કરે. બસ. હું ગોંડલ તાલુકાના વાછરા ગામનો સરપંચ છું. આજે ગોંડલ તાલુકાને અંદર આજથી સૌપ્રથમ અમે ખેતીનું સર્વે કરવા નીકળ્યા છીએ. તો મગ, અડદ, કપાસ, ડુંગળી અને મરચી, તો અમે આ સર્વે કરવાની અંદર અમે જોયું તો 60 થી 70% વસ્તુ હાવ ફેલ છે. મગ ને અડદ તો 100% હાવ ફેલ છે. અંદર પોહી ગયા છે, ઉગી ગયા છે સિંગું. અમે દરેક પાથરા ફેરવા છે, બધું જોયું છે કે ખેડૂતને હાવ કમ્પ્લીટ આ વાઢણી કરવાનું હતું અને કપાસને ઉતારવાનો હતો. અને કમસમાં આ વરસાદનું માવઠું થતા આજે 5-6 દિવસથી આ સખત વરસાદ ચાલુ. એમાં અત્યારે અટાણે કાંઈક 2 કલાક આ થોડુંક ખુલ્લું દેખાય છે. બાકી રાતને દી ઝીણો એમનો વિરહ રેખો. ક્યારેક મોટો વરસાદ આવે એટલે આ કપાસની અંદર પાણી ભરાઈ ગયું અને કપાસની અંદર અમે જોયું બધે તો કપાસિયા છે એ ફૂટી ગયા છે. અને અંદર જે એનો વજન હતો, તેલની ટકાવારી કપાસીઓ ફૂટી ગયો એટલે એ જતી રહી કપાસની અંદર. પ્યોર રૂ વધ્યું તો રૂ છે તો એની અંદર એ થોડુંક કલર બદલી જાય, પીરું બની જાય. અને ખેડૂતે ખૂબ ખર્ચા સડાવેલું હતું કે ભાઈ આની અંદર કપાસની અંદર વીઘે 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચો, ખાતર, દવા અને બિયારણથી માંડીને એટલો ખર્ચો સડાવેલો હોય. આમાં ચોથા ભાગ્યામાં મજૂરને રાખ્યો તો મજૂરને એવડો લોસ ગયો છે કે એની કોઈ સીમા નથી. અને ખેડૂતને એવડો પણ લોસ ગયો છે. તો આથી મારું એ કહેવાનું સરકારને છે કે ભાઈ અમારી અપેક્ષા બહુ મોટી છે અમારા સરપંચોની કે ભાઈ સરકાર કાંઈક થોડુંક ધ્યાન આપે અને કાંઈક પણ વળતર અમને આપી શકે તો અમે
આ ખેડૂતને થોડાક પગભર થઈ શકે, નકર આની અંદર કોઈ ખેડૂત પગભર થઈ એવી શક્યતા નથી. આ ઘા જે લાગે ને આ ઘા, આ ઉણુકો એટલે કે પાક બરોબર એની લણણી હાલતી હતી કે ભાઈ જેને કપાસ ઉતારવાના હતા અને જ્યાં મગ અડદને કાપી અને ડુંગળીને ઉપાડવાની હતી એ સમયની અંદર એટલે કે મોઢામાં કોરિયો, જે આપણે કહીએ છીએ મોઢામાં કોરિયો, કે અમારા હાથમાં અમારા ખીચામાં આવે એમ હતું, મજૂરના ખીચામાં આવે એવું હતું આ બધું. તો જો 8 દી આ મોડું થયું તો અમે કાંઈક પણ લઈ શકત. આમાં દરેક કોઈ પણ કપાસના ઘેરાની અંદર કે કોઈ એક પૂંભળું ખેંચી નથી આવી ગયા. આમને મારા આખા ગામની અંદર આ કપાસની આ પોઝિશન હાલમાં તમે જોવો એ રીતે છે. અને મગ અડદ પાથરા પડ્યા છે, ઊભા છે, બધું અંદર દાણા જોયા તો ફુગાઈ ગયા છે, ઉગી ગયા છે. એટલે સરકાર પાસે અમારી એવી વિનંતી કરીને અમે સરકારને કહી છીએ કે ભાઈ અમે એવી અપેક્ષા રાખી છીએ કે અમારા ગામના સૌ ખેડૂતોને કહી છીએ કે આપણે અપેક્ષા રાખો કે સરકાર આપણે સારી રીતે મદદ કરશે. અને જો સરકાર આમાં સારી રીતે અમને મદદ નહીં કરે તો ખેડૂતને અમને 2 વર્ષ કે 3 વર્ષનો આ ઘાનો ડામ લાગેલો કોઈ દી રૂજાવાનો નથી. અને અત્યારે આખી ગુજરાતની સરકાર, પ્રજા કે દરેક ખેડૂત કે અત્યારે સરકાર પાસે એટલી અપેક્ષા રાખી કે પાયમાલ જ ખેડૂત બધાય પાયમાલ જ થયેલા છે. તો સરકારને આ વિશે થોડુંક વિચારવાની, એને બહુ સારામાં સારી ભાજપ સરકારને એક તક મળી છે કે ભાઈ આમાં કોઈ કંપની હોય મોટી તો ત્યાંથી ફંડ લેવું, કોઈ વિદેશથી લેવું, પણ ગુજરાતની સરકારને ખોવામાં હાથમાં લઈ અને ઉગારી લેવી. આજે 30 વર્ષ લગી કે જનતાએ અને ખેડૂતોએ કે સરકારને ખોબામાં ગીંજામાં રાખી છે. તો આ ગીંજું ન ફાટી જાય એની ખાસ તકેદારી રાખવી સરકારને, ભાજપને મારી આટલી કહેવા વિનંતી છે. બસ. ઓકે. હું કિશન ઠુમર, મૌયા જિલ્લા પંચાયત સીટના પ્રતિનિધિ તરીકે આજે અમારે દરેક ગામની અંદર જવાનું, સર્વે કરવાનો અમને મોકો મળ્યો છે. તો ખૂબ જ આજે ખેડૂતોની દર્દની હાલત છે. તે જોતા અમે પણ બધા ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે બધા સહાયતા રાખજો. અમે બધા સર્વે કરવાનું અમે બધા સ્ટાર્ટ કરી દીધું છે. આજે બધા સરપંચો તેમજ તલાટી મંત્રી હોય, ખેતીવાડીના અધિકારીઓ સાથે અમે બધા ગામડે ગામડે ખેડૂતે જમીનોએ જઈ અને સર્વે કરીશી. તમે જોઈ શકો છો કે આ કપાસની બધીની હાલત બહુ ખરાબ છે. તો તે રીતે અમે જે ખેડૂતોને જે નુકસાની છે તે ખેતરોએ રૂબરૂ જઈ અમે સર્વે કરી છીએ. નુકસાનીની ટકાવારી પ્રમાણના સરકાર બધાને સારું વળતર આપશે તેવી પણ અમે બધાને વિનંતી કરી છીએ. સરકારનો બધા વિશ્વાસ રાખજો. અને આજે જ્યારે અમને ખેડૂતોને જે આ 5 થી 7 દિવસનો છેલ્લે જે મોઢામાં કોળિયો લેવાનો સમય આવ્યો અને ત્યારે વરસાદ આવ્યો, તો અમે પણ બધા સમજી શકીએ કે લણણીનો સમય આવ્યો, હજારો લાખોનો ખર્ચ હોય, જમીનની અંદર બિયારણનો દવાનો બધો મોટો ખર્ચો આવતો હોય, અને જ્યારે લણવાની જ્યારે સમય પાક્યો હોય અને જ્યારે વરસાદને આ બધા કુદરતનો જ્યારે કહેર આપણી ઉપર પડ્યો હોય તો ત્યારે વધુથી વધુ અમે બધા મહેનત કરી છીએ. અમે બધા તમારી સાથે જ છીએ એવી તમને બધાને સૌને વિનંતી કરું છું. ભારત માતા કી જય. આ સર્વે કેટલા દિવસ ચાલશે અને કઈ ગામમાં આવ્યા? અમે આજે ગોંડલ તાલુકાના બધા 80 ગામડાની અંદર સર્વે આજે શરૂ થઈ ગયો છે. અત્યારે શરૂઆત અમે ગોંડલ તાલુકાના વાછરા ગામથી શરૂઆત કરીએ છીએ અને વધુથી વધુ ઝડપી અમે સર્વે બધાનો પૂરો કરીએ. જ્યાં વધુથી વધુ નુકસાની ગઈ છે ત્યાં બધાનું અમે બધા લિસ્ટ બનાવ્યું છે. ખેડૂતે બધાને મળી એનો કોન્ટેક્ટ કરી અને જમીને બધા જઈ અને ખેતર ઉપર જઈને જ અમે ખુદ જ બધા સર્વે કરી છીએ. અને અમારી બધાની ટીમ પણ અમે સાથે રહી છીએ. ખેડૂતની બધાની વેદનાઓ અમે સાંભળીએ છીએ. ઓકે, સ્ટાર્ટ. મારું નામ અજયભાઈ ભગવાનજીભાઈ માલવિયા, મારું ગામ વાસરા. જમીન મારી પાસે 20 વીઘા છે. અત્યારે અડદી અને કપાસનું વાવેતર છે મારે. એમાં કમોસમી વરસાદ 6 દિવસ ત્યાં ચાલુ છે. મારે અડદી પાક ઉપર આવી ગઈ છે. અત્યારે અડદીમાં કાંઈ લીધા જેવું નથી, ફુગાઈ ગઈ છે. સરકાર માટે હું સહાય માગું છું. જો કાંઈ સરકાર આમાં સહાય કરે તો મારું ગુજરાન આગળ વધે. હું પ્યોર ખેતી કરું છું. બીજો શું પાક વાવ્યો છો અને બીજો કપાસ છે. કપાસમાં મારે પૂરું થઈ ગયું છે. કપાસ બગડી ગયો છે, લાલ થઈ ગયો છે. એમાં કાંઈ લેવાપણું છે નહીં. આખા ગામમાં 50% ઉપર નુકસાની જાજી છે. 100%ની આડેગાડે નુકસાની છે આખા ગામમાં. સરકાર માટે કેટલી સહાયની રાખો છો? સરકાર માટે અમે સહાયની આશા રાખી છીએ. સરકાર અમને સહાય દે તો અમારું ગુજરાન આગળ વધે એમ છે. આમાં મેં ખર્ચો 50-60 હજારનો અડદીમાં ચડાવી દીધો છે અને અત્યારે અડદીમાં મારે કાંઈ લઈ લેવા પણ છે નહીં. ઓકે, તમારું નામ?
મારું નામ હાર્દિક ભરતભાઈ ચોથાણી છે, વાછરા ગામ. અને અત્યારે મેં મગ, અડદ ને કપાસનું વાવેતર કરાવેલું છે. ટોટલ 80 વીઘા જમીન છે અને એ આપણે 8 લાખમાં ફાર્મ ઉપર રાખેલી છે. અને કમોસમી વરસાદને હિસાબે બધું ટોટલી ફેલ જ થઈ ગયેલું છે. કેટલી જમીન છે, કેટલો ખર્ચ થયો છે, સરકાર પાસે શું અપેક્ષા રાખો? અત્યારે આપણે મારી પાસે 70 વીઘામાં 70 વીઘાનું બધું ફેલ જ છે. અને આ આપણે 8 લાખ રૂપિયામાં ફાર્મ ઉપર રાખેલી જમીન છે. અને કાંઈ આમાં વળતર આવ્યો, આમાં કાંઈ હાથમાં આવે એવું લાગતું નથી. સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે અપેક્ષા એવી છે કે તાત્કાલિક સર્વે કરાવી અને જે કાંઈ વળતર હોય તાત્કાલિક અમને આપવામાં આવે. આ હતા વાછરા ગામના ખેડૂતો, જેને કહ્યું છે કે સરકાર દ્વારા પૂરી અપેક્ષા છે તે ખેડૂતોને છે તે પૂરું વળતર આપવામાં આવે, અને જો વળતર નહીં આપવામાં આવે તો આવનાર દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી છે તે આપવામાં આવી હતી.